નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા ચેપ્ટર 2 ના રિવિઝનમાં આપણે આગળ વધીએ છીએ। આજનો આપણો ટોપિક છે ધ્રુવીભવન। બરાબર, તો પદાર્થમાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પ્રેરિત કરવાની ઘટનાને શું કહેવાય? ધ્રુવીભવન કહેવાય અથવા તો પોલેરાઇઝેશન કહેવાય। ખાસ કરીને આપણે આ ડાઇલેક્ટ્રિક પદાર્થ માટે ભણવાનું છે, એટલે આપણે વ્યાખ્યામાં લખ્યું છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાઇલેક્ટ્રિક પદાર્થમાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પ્રેરિત કરવાની જે ઘટના છે તેને ધ્રુવીભવન અથવા તો પોલેરાઇઝેશન કહેવાય। સૂત્ર પરથી આપણે એની વ્યાખ્યા આપી હોય તો એકમ કદ દીઠ વિદ્યુત ડાયપોલ મોમેન્ટને પોલેરાઇઝેશન કહેવાય। એટલે કે પદાર્થની જે કુલ ડાયપોલ મોમેન્ટ છે એને પદાર્થના કદ વડે તમે ભાંગો એટલે તમને જે મળે કેપિટલ P, જેને આપણે કહીશું પોલેરાઇઝેશન અથવા પોલેરાઇઝેશન તીવ્રતા। તેનો એકમ જે છે એ શું થશે? કુલમ પ્રતિ મીટર સ્ક્વેર થશે। ચાલો, તો ધ્રુવીભવન એટલે આપણને આઈડિયા આવ્યો કે પદાર્થમાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પ્રેરિત કરવાની ઘટના। હવે ધ્રુવીય અને અધ્રુવીય માટે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે વાત કરી હતી કે ભાઈ ધ્રુવીય પદાર્થ હોય કે અધ્રુવીય પદાર્થ હોય, એની અંદર આવેલા દરેક અણુની ડાયપોલ મોમેન્ટ સ્વતંત્ર એવી દિશાઓમાં હોય છે, જેથી કરીને બંનેમાં કુલ ડાયપોલ મોમેન્ટ જે છે એ કેવી હોય છે? શૂન્ય હોય છે। એટલે કે ધ્રુવીય પદાર્થમાં પણ અને અધ્રુવીય પદાર્થમાં પણ કુલ ડાયપોલ મોમેન્ટ જે છે એ શૂન્ય હોય છે। બરાબર, હવે ધ્રુવીયની અંદર આપણને અધ્રુવીયની અંદર આપણને ખ્યાલ છે કે ધન અને ઋણ જે છે એ એકબીજા પર સંપાત થયેલા હોય। તો સૌ પ્રથમ આપણે અધ્રુવીય માટે સમજીએ, બરાબર, કે ભાઈ અધ્રુવીય પદાર્થની કુલ ડાયપોલ મોમેન્ટ હાલ જે છે એ કેવી છે? શૂન્ય છે। હવે શું કરીએ આપણે તો કે આ અધ્રુવીય પદાર્થને કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકીએ। બરાબર, ધારો કે આપણું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જે છે જેને E0 કહીએ અથવા એને મુક્ત વિદ્યુત ક્ષેત્ર પણ તમે કહી શકો, કારણ કે એનું મૂલ્ય આપણે જેટલું રાખવું એટલું રાખી શકીએ। બરાબર, અને આ વિદ્યુતભાર હશે, કોઈ વિદ્યુત ક્ષેત્ર હશે તો કોઈ વિદ્યુતભારનું તે આ છેડો જે છે એ ધન હશે, આ છેડો જે છે એ ઋણ હશે, કારણ કે વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ હોય। તો આ જે વિદ્યુતભારો જે છે એને તમે મુક્ત વિદ્યુતભારો જે છે એ કહી શકો। આ વિદ્યુતભારની જે પૃષ્ઠ ઘનતા છે એને તમે મુક્ત વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કહી શકો, જેને સિગ્મા વડે દર્શાવી શકો। સિગ્માનું સૂત્ર શું થશે? Q/A થશે। ચાલો, હવે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે સૌ પ્રથમ જે છે અધ્રુવીય પદાર્થ જે છે એ મૂકીએ તો શું થશે? તો જુઓ, વિદ્યુત ક્ષેત્રની અંદર આપણને ખ્યાલ છે કે ઋણ વિદ્યુતભાર પર જે બળ લાગે ક્ષેત્રની વિરોધી દિશામાં લાગશે। તો આ જે અધ્રુવીય પદાર્થ છે એમાં જેટલા ઋણ વિદ્યુતભાર છે એ બધા ધન તરફ ખેંચાશે। એટલે આપણે એવું કહી શકીએ કે કંઈક આવી રચના થશે। ઋણ વિદ્યુતભાર જે છે એ બધા ધન તરફ જે છે એ ખેંચાશે। બરાબર, અને ધન વિદ્યુતભાર ઉપર બળ ક્યાં લાગશે? ક્ષેત્રની દિશામાં। એટલે આ અણુઓના જે ધન વિદ્યુતભારો જે છે એ બધા ઋણ તરફ ખેંચાશે। તો અહીંયા શું થયું કે ભાઈ પહેલા આ દરેક અણુની ડાયપોલ મોમેન્ટ જે છે એ શૂન્ય હતી, કારણ કે બંને એકબીજા પર સંપાત થયેલા હતા। પણ આ બાહ્ય ક્ષેત્રના લીધે તેમના પર બળ લાગવાથી ઋણ એક તરફ થઈ જાય છે, ધન વિદ્યુતભાર એક તરફ થઈ જાય છે, જેના લીધે તમે અહીંયા જોઈ શકો આ દરેક અણુની ડાયપોલ મોમેન્ટ લગભગ સમાન દિશામાં આવે છે। બરાબર, અત્યારે મેં એવી પરિસ્થિતિ ડ્રો કરેલી છે કે જેમાં પૂરેપૂરી બધી ડાયપોલ સમાંતર દિશામાં નથી, કારણ કે જેમ આપણે આ ક્ષેત્રનું મૂલ્ય વધારીએ તેમાં અણુઓ ઉપર લાગતું બળ વધતું જશે અને એ ક્ષેત્રને સમાંતર ગોઠવાતા જશે। હા, પણ ક્યારેય 100% સમાંતર ગોઠવાઈ શકે નહીં, કારણ કે તેમની પણ કંઈક પોતાની ઉષ્મીય ઉર્જા હોય જે એને ક્ષેત્રને 100% સમાંતર થવા દેશે નહીં। પણ જેમ આપણે ક્ષેત્ર વધારતા જશું એમ શક્ય એટલી બધાની ડાયપોલ મોમેન્ટ ક્ષેત્રને સમાંતર થતી જશે।
તો હવે આગળ આપણે વાત કરીએ તો વચ્ચેના વિસ્તારમાં ધન અને ઋણ વિદ્યુતભારો જે એકબીજાની નજીક છે એ એકબીજાની અસર નાબૂદ કરશે. તો હવે આપણને શું જોવા મળશે તો કે આ બાહ્ય ક્ષેત્રની અંદર આ જે અધ્રુવીય પદાર્થ આપણે મૂકેલો છે એમાં આ છેડો જે છે એવી રીતે વર્તશે કે જાણે આ છેડે ઋણ વિદ્યુતભાર જમા થયેલો છે. સેમ એવી રીતે સામેનો છેડો જે છે ત્યાં ધન વિદ્યુતભાર જમા થયેલો છે. તો શરૂઆતની અંદર આ પદાર્થની કુલ ડાયપોલ મોમેન્ટ જે હતી એ કેવી હતી? શૂન્ય હતી. બરોબર. પણ હવે તમે જોઈ શકો કે એક બાજુ ઋણ વિદ્યુતભાર પ્રેરિત થાય છે, એક બાજુ ધન વિદ્યુતભાર પ્રેરિત થાય છે. આથી ઋણથી ધન દિશા તરફ ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થઈ એમ કહી શકીએ આપણે, જે ક્ષેત્રને સમાંતર છે. બરોબર. તો આ જે વિદ્યુતભાર અહીંયા પ્રેરિત થયો છે એને આપણે કહેશું QP. બરોબર. પોલેરાઇઝિંગ ચાર્જ અથવા તો એને બદ્ધ વિદ્યુતભાર કહી શકીએ. આ બાજુ ઋણ વિદ્યુતભાર છે એટલે -QP, આ બાજુ જે છે એ ધન વિદ્યુતભાર છે એટલે એને આપણે +QP કહેશું. બરોબર. અને આ વિદ્યુતભારની જે પૃષ્ઠ ઘનતા છે એને આપણે પોલેરાઇઝિંગ પૃષ્ઠ ઘનતા જે છે એ કહેશું σp અથવા બદ્ધ પૃષ્ઠ ઘનતા પણ એને કહી શકાય. ઋણ વિદ્યુતભાર માટે એનું મૂલ્ય ઋણ હશે, ધન વિદ્યુતભાર માટે એનું મૂલ્ય ધન હશે. અને σp નું મૂલ્ય આપણને ખબર છે Q ના છેદમાં A થશે. એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર જેને આપણે સિગ્મા કહીએ છીએ. તો આમ અધ્રુવીય પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવાથી એની અંદર વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે. આ ઘટનાને શું કહેવાય? ધ્રુવીભવનની ઘટના કહેવાય. અને જે આપણે અધ્રુવીય પદાર્થ માટે સમજ્યા, અહીંયા આપણે એમ પણ કહી શકીએ કે અંદરની તરફ ધનથી ઋણ દિશા તરફનું એક વિદ્યુત ક્ષેત્ર પ્રેરિત થયું છે જેને પોલેરાઇઝિંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે કે પોલેરાઇઝિંગ વિદ્યુત ક્ષેત્ર કહેવાય. તો હવે ટોટલ અહીંયા બે વિદ્યુત ક્ષેત્ર જે છે એ થઈ ગયા. એક બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને એક પદાર્થની અંદર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર EP. તો જો આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો બંને વિરોધી દિશામાં છે, એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે બંને ક્ષેત્રની આપણે શું કરવી પડે? બાદબાકી કરવી પડે. તો આવી રીતે બાહ્ય ક્ષેત્રની અંદર અધ્રુવીય પદાર્થને મૂકીને તેની અંદર ડાયપોલ મોમેન્ટ પ્રેરિત કરી શકાય, જેને ધ્રુવીભવનની ઘટના કહેવાય છે. સેમ એવી રીતે જો બાહ્ય ક્ષેત્રની અંદર ધ્રુવીય પદાર્થ મૂકવામાં આવે તો પણ આવી જ રીતે ડાયપોલ મોમેન્ટ જે છે એ પ્રેરિત થશે, એટલે એનું પણ ધ્રુવીભવન જે છે એ કરી શકાય. એટલે બંનેમાં થતી જે ઘટનાઓ છે સેમ કોન્સેપ્ટથી જ આપણે સમજી શકીએ છીએ. એટલે અત્યારે હવે અલગથી આપણે ધ્રુવીય પદાર્થ માટે વાત નથી કરતા, કારણ કે અધ્રુવીય માટે આપણે સમજ્યા જ છીએ. તો આશા છે વિદ્યાર્થીઓ મિત્ર કે ધ્રુવીભવનની ઘટના તમને વ્યવસ્થિત સમજાણી હશે. મળીએ હવે તો નેક્સ્ટ લેક્ચરમાં.